શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 47મો અધ્યાય. ત્રેપનમાં શ્લોકથી ગોપીઓ અત્યંત કૃષ્ણને યાદ કરે છે. અમારી રક્ષા કરો, અમને બચાવો. ગોકુળ આખું દુઃખમાં સરી પડ્યું છે. હે નાથ, હે રમાનાથ, વ્રજનાથાર્તિ નાશન, મગ્નમ ઉદ્ધર ગોવિંદ, ગોકુલમ રુજિનાર્ણવાત. ગોપીઓ અત્યંત કૃષ્ણને યાદ કરે છે. સુખદેવજી મહારાજ કહે છે, કૃષ્ણનો સંદેશો સાંભળીને ગોપીઓનો વિરહ વ્યથા શાંત થઈ ગઈ. જે ઇન્દ્રિયાતીત ભગવાન શ્રી કૃષ્ણને પોતાના આત્મા રૂપે સર્વત્ર વિદ્યમાન છે, બધી જગ્યાએ છે, ભગવાન છે, બધી જગ્યાએ છે, આત્મા રૂપે છે, એ સમજી ચૂકી. હવે પ્રેમથી અને આદરથી ઉદ્ધવજીનો સત્કાર કરે છે. અત્યાર સુધી તો ઉદ્ધવજીને તો હવે એને ઉદ્ધવજીને સત્કાર ચાલુ કર્યો. ઉદ્ધવજી ગોપીઓને વિરહ વ્યથા દૂર કરવા માટે કેટલાય મહિના સુધી અહીંયા રહ્યા. એ ભગવાન શ્રી કૃષ્ણની અનેક લીલાઓ અને અનેક વાતો કહીને વ્રજવાસીઓને આનંદિત કરતા રહ્યા છે. જેટલા દી ઉદ્ધવજી રહ્યા ને એટલા દી ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓની ચર્ચા થતી હતી. અને ચર્ચાને લીધે વ્રજવાસીઓને એવું લાગે છે કે હજી એક ક્ષણ જ થઈ છે, કાલે જ ઉદ્ધવજી આવ્યા છે. ભગવાનના પરમ પ્રેમી ઉદ્ધવજી ક્યારેક યમુના કિનારે જાય, ક્યારેક વૃંદાવનમાં વિચરણ કરે, ક્યારેક ગિરિરાજની ઘાટીમાં જાય, ક્યારેક રંગબેરંગી પુષ્પોથી લચી રહેલા જે વૃક્ષો હોય ત્યાં જાય, ત્યાં લીન થઈ જાય. અહીંયા ભગવાને કઈ લીલા કરી છે એવું પૂછીને વ્રજવાસીઓને ભગવાન કૃષ્ણની અને એની લીલામાં તન્મય કરી દેતા. ઉદ્ધવજીએ વ્રજમાં રહીને ગોપીઓની પ્રેમ વ્યાકુળતા, પ્રેમ ચેષ્ટાઓ જોઈ છે, અનેક પ્રકારની જોઈ છે. કૃષ્ણના અંદર તન્મય થઈને એટલી બધી તન્મય થઈ ગઈ છે. એને જોઈને ઉદ્ધવજી પ્રેમાનંદથી પૂર્ણ થઈ ગયા છે. ગોપીઓને વંદન કરે છે. ઉદ્ધવ પરમ પ્રીતસ્તા નમસ્ય નિદમ જગો. ઉદ્ધવજી કહે છે કે આ પૃથ્વી ઉપર માત્ર આ ગોપીઓનું શરીર જ ધારણ કરવું ને એ શ્રેષ્ઠ છે. અને શરીર ધારણ થાય એ જ શરીર, ગોપીઓનું શરીર જ સફળ છે. કેમ કે એ શરૂઆતમાં શ્રી કૃષ્ણના પરમ પ્રેમમય દિવ્ય મહાભાવમાં સ્થિત થઈ ગઈ છે, ભગવાનની અંદર સ્થિત થઈ ગઈ છે. પ્રેમની સર્વોચ્ચ સ્થિતિ એને પ્રાપ્ત કરી છે. આ સ્થિતિ છે ને એ સંસારના ભયથી ભયભીત મુમુક્ષુઓ માટે નહીં. સંસારનો ભય છે એટલે ઈશ્વરને શોધવા જાય એના માટે નહીં, બલકે મોટા મોટા મુનિઓ માટે, મુક્ત મહાત્માઓ છે અને
મારા જેવા ભક્ત માટે હજી ઈચ્છવા યોગ્ય જ છે કે આવી સ્થિતિ મારી પ્રાપ્ત થાય. અમને આવી સ્થિતિ પ્રાપ્ત નથી થઈ, પ્રેમની પ્રાપ્તિ નથી થઈ. જેને ભગવાન કૃષ્ણની લીલા કથાના રસનો ચસ્કો લાગી જાય ને, એને ઉત્તમ કુળ, બ્રાહ્મણોના સંસ્કારો અને મોટા મોટા યજ્ઞ યાગાદિથી શું પ્રયોજન? બસ કૃષ્ણની કથાનો ચસ્કો લાગી જવો જોઈએ. અને જો ભગવાનની લીલા કથા રસની પ્રાપ્તિ ન થઈ, લીલા કથામાં રસ ન પડે, એમાં રુચિ ન થઈ, અને અનેક મહાકલ્પ સુધી વારંવાર બ્રહ્માનું પદ મળી જાય ને, તોય નકામો છે, તોય કાંઈ લાભ નથી. ક્યાં વનવાસી, આચાર, જ્ઞાન અને જાતિથી હીન ગામડાની ગમાર ગોવાલણો, અને ક્યાં સચ્ચિદાનંદ ઘન ભગવાન શ્રી કૃષ્ણ. એની વચ્ચે કેટલો અનન્ય પ્રેમ હતો. કે પ્રેમ બધાય કરે તો પોતાની સમકક્ષના હોય ને કરે. ધન્ય છે આવો પ્રેમ, ધન્ય છે, અનન્ય પ્રેમ છે. આનાથી એવું નક્કી થાય કે કોઈ ભગવાનના સ્વરૂપ અને રહસ્યને ભલે જાણ્યા વિના એની સાથે પ્રેમ કરે, એની ભક્તિ કરે, તો એ સ્વયં પોતાની શક્તિથી, પોતાની કૃપાથી એનું પરમ કલ્યાણ કરી દે છે. રહસ્યને જાણ્યા વિના, એનું સ્વરૂપ જાણ્યા વિના બસ પ્રેમ કરો તો ભગવાન આપણું કલ્યાણ કરી દે. રહસ્ય જાણ્યા પછી આપણે પ્રેમ કરી તો જાણ્યા પછીનો પ્રેમ છે. કોક વ્યક્તિને તમે જાણતા ન હોય ને તમે એને પ્રેમ કરો તો એ તમારા વશમાં આવી જાય. કોઈ પણ વ્યક્તિને આપણે જાણી લે પૂરેપૂરી કે આ વ્યક્તિ આવી છે, આમ છે, તેમ છે, પછી આપણે એને પ્રેમ કરી, એ તો જાણ્યા પછીનો પ્રેમ છે. અજાણતા તમે અમૃતનું પાન કરી લ્યો તો એને અમર તો બનાવી જ દે. અજાણતા તમે અગ્નિ ઉપર પગ મૂકો તો તમે દાઝવાના જ. અજાણતા અમૃત પી લ્યો તો અમર થઈ જાઓ. કારણ કે અમૃતમાં એવી શક્તિ છે, અમૃત અમર કરી દે. અને ભગવાન કૃષ્ણએ લીલા વખતે આ વ્રજાંગનાઓના ગળામાં પોતાનો શ્રી હસ્ત પધરાવ્યો અને એના જે મનોરથ હતા એ પૂર્ણ કર્યા. ભગવાને જે કૃપા પ્રસાદનું દાન કર્યું, એને જેવું પ્રેમ દાન કર્યું છે ને, એવું ભગવાનના પરમ પ્રેમાસ્પદ નિત્ય સંગીની વૃક્ષ સ્થળ ઉપર બિરાજમાન શ્રી લક્ષ્મીજી છે, એને નથી થયું. દેવાંગનાઓને નથી થયું. તો પછી આ ગામડાની સ્ત્રીઓ, ગમાર સ્ત્રીઓ, એની વાત શું કરવી? એને કેવી રીતે થાય? મારા માટે તો સર્વશ્રેષ્ઠ વાત એ જ હશે કે હું વૃંદાવન ધામમાં કોઈ વૃક્ષ, લતા અથવા વનસ્પતિ, જડીબુટી રૂપે રહી જાઉં. હું કંઈક વૃક્ષ બની જાઉં, કંઈક જડીબુટી બની જાઉં. બસ મારે વૃંદાવનમાં રહેવું છે. આ ગોપીઓની ચરણ રજ છે ને, એનું મારે નિત્ય નિરંતર સેવન કરવું. મને સેવન કરવું ગમશે.
મને એની ચરણની રજ મળશે અને એના ચરણની રજમાં સ્નાન કરીને હું ધન્ય થઈ જઈશ. ધન્ય છે આ ગોપીઓ. જો તો ખરા, જેમને છોડવા અત્યંત દુષ્કર છે એવા સ્વજનોને અને લોકવેદનાની આર્ય મર્યાદાનો એને ત્યાગ કરી દીધો અને ભગવાનની પદવી, એની સાથે તન્મયતા, એનો પરમ પ્રેમ પ્રાપ્ત કરી લીધો છે. બધું છોડો, સ્વજનનો સ્નેહ તમે નહીં છોડી શકો, એ નહીં છોડી દીધો છે. બીજાની તો વાત શું કરવી. ભગવદ વાણી, એના નિશ્વાસ રૂપ સમસ્ત શ્રુતિઓ, ઉપનિષદ, ઈ પણ હજી સુધી ભગવાનના પરમ પ્રેમમય સ્વરૂપને સ્વીકાર કરે છે. વેદ એ પરમ પ્રેમને શોધે છે કે ભગવાનનો સ્નેહ ક્યાં છે. શ્રુતિઓ શોધે છે, ઉપનિષદ શોધે છે, એના સ્વરૂપને શોધે છે અને એને હજી એ સ્વરૂપ તો પ્રાપ્ત થયું નથી. લક્ષ્મીજી જેની પૂજા કરે છે કાયમ, અને બ્રહ્મા શંકર જેની કાયમ સ્તુતિ કરે છે, ચિંતન કરે છે, દેવતાઓ, પૂર્ણકામ આત્માઓ છે, મહાત્માઓ છે, આત્મારામ છે, યોગેશ્વર છે, એનું ચિંતન કરે છે. એ ભગવાન શ્રી કૃષ્ણ એ જ ચરણારવિંદને રાસલીલા વખતે ગોપીઓએ પોતાના વક્ષસ્થળ પર પધરાવ્યા. બધા એના ચરણની વંદના કરે છે, ચિંતન કરે છે, અને એ ભગવાને પોતાના ચરણ છે ને એ ગોપીઓના વક્ષસ્થળ એટલે છાતી ઉપર ચાંપ્યા, પધરાવ્યા. એનું આલિંગન કરીને એના હૃદયની બળતરા, વિરહ, વ્યથાને શાંત કરી ગોપીઓએ. આ નંદબાવાના વ્રજમાં રહેનારી ગોપાંગનાઓની ચરણ રજને હું પ્રણામ કરું છું, વારંવાર પ્રણામ કરું છું. એને મસ્તક ઉપર ચડાવું. અરે રે, આ ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણની લીલા કથા વિશે ગાયેલું હરિગીત છે ને, આ ત્રણેય લોકને પવિત્ર કરતું રહેશે. વંદે નંદવ્રજ સ્ત્રીણામ પાદરેણુમભીક્ષણાસ યાસામ હરિકથોદગીતમ પુનાતે ભુવનત્રયમ. હરિગીત છે એ ત્રણેય લોકને પવિત્ર કરતું રહેશે. સુખદેવજી મહારાજ કહે છે કે આવી રીતે કેટલાય મહિના સુધી વ્રજમાં રહીને ઉદ્ધવજી મથુરા જવા માટે બધાની આજ્ઞા લીધી છે. હવે હું જાઉં. ગોપ બાળકોની વિદાય લઈ અને મથુરા જવા માટે રથમાં બેઠા છે. રથ વ્રજમાંથી બહાર નીકળો. નંદ બાવા અને ગોવાળો અનેક પ્રકારની ભેટ સામગ્રીઓ લઈ લઈને એની પાસે આવે છે. અશ્રુ ભીના નેત્રથી પ્રેમથી કહે છે કે ઉદ્ધવજી, હવે અમે એ જ ઈચ્છી છીએ કે અમારા મનની એક એક વૃત્તિ, અમારો એક એક સંકલ્પ શ્રી કૃષ્ણના ચરણારવિંદને આશ્રિત રહે. એની સેવા માટે જ એ સંકલ્પો ઉદ્ભવો અને તેમનામાં જ જોડાયેલા રહીએ. અમારી વાણી નિત્ય નિરંતર એના જ નામનું ઉચ્ચારણ કરતી રહીએ. બસ.
અને શરીર એને પ્રણામ કરે, એની આજ્ઞાનું પાલન અને સેવામાં લાગેલું રહે. અમારું શરીર એની સેવામાં લાગેલું રહે. મનસો વૃત્તયો નશ્યુ કૃષ્ણ પાદાંબુજાશ્રયા વાચો ભીદાયિનીર્નામ્નાં કાયસ્તત્પ્રહવણાદિષુ. અમે સાચું કહી છે, અમારે બીજી કોઈ મોક્ષની ઈચ્છા નથી, જરાય નથી. ભગવાનની ઈચ્છાથી પોતાના કર્મ પ્રમાણે ગમે યોનિમાં અમે જન્મ લઈ, અહીંયા શુભ આચરણ કરી, દાન આપી અને એના ફળ સ્વરૂપે અમારો શ્રી કૃષ્ણ પ્રતિ ઉત્તરોત્તર પ્રેમ વધતો જાય, વધતો જાય. પરીક્ષિત, નંદ બાબા અને ગોવાળોએ આવી રીતે શ્રી કૃષ્ણ ભક્તિથી ઉદ્ધવજીનું સન્માન કર્યું. ઉદ્ધવજી હવે મથુરામાં આવે છે, ભગવાનને પ્રણામ કરે છે અને એને વ્રજવાસીઓની પ્રેમપૂર્ણ ભક્તિની વિપુલતા જે એને જોઈતી એ વિસ્તારથી કીધી. પછી નંદ બાબાએ જે ભેટ આપી હતી એ એમને વસુદેવજીને, બલરામજી અને કૃષ્ણને, રાજા ઉગ્રસેનને બધાને આપે છે. કૃષ્ણાય પ્રણિપત્યાય ભક્ત્યુદ્રેકં વ્રજોકશામ. કૃષ્ણાય પ્રણિપત્યાહ ભક્ત્યુદ્રેકં વ્રજોકશામ. વાસુદેવાય રામાય રાગ્ને ચોપાય નાત્યદાત. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દશમસ્કંધે પૂર્વાર્ધે ઉદ્ધવ પ્રતિયાને સપ્તચત્વારિંશોऽધ્યાય. શ્રીકૃષ્ણાર્પણં સમર્પયામિ. ઓમ નમો ભગવતે